તો જય માતાજી મિત્રો, આપણે બનાવીશું ચેનલનો લોગો. તો આપણે આવી જશું પહેલા તો પિક્સેલ લેબની અંદર. અને હા, તમારી પાસે પિક્સેલ લેબ ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદર જઈને આ પિક્સેલ લેબ ડાઉનલોડ કરી શકો છો. તો આપણે આવી ગયા છીએ પિક્સેલ લેબની અંદર. તો પહેલા તો આપણે બેકગ્રાઉન્ડનો કલર બદલીશું. બેકગ્રાઉન્ડનો કલર બદલી દેવો. બેકગ્રાઉન્ડનો કલર બદલ્યા પછી આપણે તો બેકગ્રાઉન્ડનો કલર બદલાય છે. તો તમારે બેકગ્રાઉન્ડનો કલર બનાવવો હોય તો બનાવી શકો છો. અંદર પિક્સેલ લેબની અંદર બનાવી શકો છો. તો આ ટાઈપ બનાવવામાં રહેશે. તો આ ટાઈપ રીતે હું બનાવું છું, તો જોતા રહેજો. તો આપણે કલર સેટ કરી દીધો છે ઓલરેડી. તો આપણે ટેક્સ વાળા આઇકન પર આવીને આપણે આરસી એડિટ લખશો. આરસી લખીને આપણે ઓકે કરી દેહો અને થોડું સાઈઝ મોટી કરી દેહો આપણે. તો સાઈઝ મોટી કરીને આપણે એબી વાળા ઓપ્શન પર આવશો. એ સાઈઝ મોટી કરીને આ એબી વાળા ઓપ્શન પર આવશો. એબી વાળા ઓપ્શન પર આવીને આપણે ફોન્ટ બદલશો. તો માય ફોન્ટના અંદર આવીને આપણે કોઈ બી તમે તમારે જે ફોન્ટ રાખવો એ રાખી શકો છો. તો આપણે ફોન્ટ બદલી નાખશું. તો આપણે આ ફોન ઉઠી રાખીએ નથી, તો આપણે બીજો ફોન્ટ લેશું. તો આપણે કાંટો કરવું હોય તો બીજો ફોન્ટ લેશો આપણે. તો આપણે આ ફોન્ટ બદલી દેશો. તો આપણે ફોન્ટ જો લઈ લીધો. તો આ ફોન્ટ આપણને થોડો ટાઈપિંગમાં સારો લાગે છે, તો આપણે આ ફોન્ટને રાખી દઈએ. તો આપણે કલર ચેન્જ કરી દેવો. અને તો તમને ગમે એવો કલર રાખી શકો છો તમે. હું કલર અહીંયાથી સિલેક્ટ કરી દઈએ. તો ઓલરેડી કલર હું રાખી દીધો. તો આપણે બેકગ્રાઉન્ડ થોડો કલર બદલીએ, ચેન્જ કરો. વ્યવસ્થિત લાગતો નથી એટલે થોડો ચેન્જ કરું છું. તમારે જેવો રાખવો એ રાખી શકો છો તમે. તો કલર ચેન્જ કરી દીધો, આપણે વ્હાઈટ રાખ્યો છે. અને હા, તો આપણે ફોન આડો કરી દેશો. આડો કરીને પ્લસ વાળા આઇકન પર જશો અને આપણે શેપના અંદર જશો. શેપના અંદર જઈને આપણે ગોળ વાળું શેપ લઈ લેશું. તો આપણે ગોળ વાળું શેપ લઈ લીધી છે. તો આપણે બેકગ્રાઉન્ડ તો આપણે શેપનો કલર પહેલા ચેન્જ કરી દઈશું. તો આપણે કલર લાગશું બ્લેક. તો કલરના અંદર જશો. આ આપણે કલરના અંદર આવી ગયા છે. તો કલરનો આપણે ચેન્જ કરીશું. તો આપણે બ્લેક કલર રાખી દીધો છે. તમારે જે રાખવો હોય રાખી શકો છો તમે. તો બ્લેક કલર આપણે રાખી દીધો છે ઓલરેડી. તો આપણે હવે સેટ કરી લેવો. આ ટાઈપ સેટ કરીને તમને બતાવતો રહીશ. તો મિત્રો આપણે થોડો કલર ચેન્જ કરશો આના અંદર.
આપણે થોડો કલર યોગ્ય લાગ્યો નથી એટલે આપણે કલર ચેન્જ કરી છે. પણ જો આપણે કલર ચેન્જ વ્યવસ્થિત રીતે બેસો તો આ લોકોને અંદર રાખશો, નકર આપણે બ્લેક કલરનું શેપ બ્લેક કલરનું કરી દેશો પછી. તો તમે બન્યા રહેજો, તમને બતાવતો રહીશ. તો આપણે આ ટાઈપ લઈ લઈશું અને આ ટાઈપ થોડું એનું કરી દેહો. ઓપ્શન લઈને આપણે ઓકે કરી દેહો. તો થોડું વધારી દેહો. શું કરી દો તો આપણે મિનિમમ 115 જ રાખજો, કેમ કે શેપ પ્રમાણે દે હેર સેટિંગ. તો આપણે 130 રાખી દીધી છે. તો આપણે રાખીએ તો આપણને થોડું કલરમાં હોતું નથી, જેમ કે એક જેવું થઈ જાય છે. તો આપણે શેપનો કલર બ્લેક કરી દો. આપણે શેપનો કલર બ્લેક કરી દીધો છે. તો હવે થોડું ઓકે લાગે છે, તો ઓકે કરી દીધું આપણે. તો આપણે હવે બ્રેકગ્રાઉન્ડ કરી દેવો. બ્રેકગ્રાઉન્ડ હટાવી દેવો. તો બ્રેકગ્રાઉન્ડ આપણે બ્રેકગ્રાઉન્ડ હટાવી દીધી છે. આપણે લેયર વાળા બટન પર જઈને આપણે બે ઓપ્શન લોક કરી દેવો. લોક કરીને આપણે આ ઓપ્શન પર આવીને આવી રીતે બે ક્લિક કરીને બે ભેગું કરી દેવો. હવે આપણે સેવ વાળા બટન પર આવીને સેવ કરી દેવો. અલ્ટ્રા આપણે સેવ કરવાની અંદર આપણે અલ્ટ્રા સેવ ની અંદર જાઓ. અલ્ટ્રાની અંદર જઈને સેવ કરશો એટલે ફિનિશિંગ તમારો લોગાનું ફિનિશિંગ સારું આવે છે. તો આપણે કરી દીધું છે. તો હવે આપણે 3.com વાળા બની ગઈ. 3.com 9 ડોટ વાળા પર આવીને આપણે ઓકે દબાઈને આપણે બહાર એક્સિટ થઈ જશું. આપણે બહાર નીકળી ગયા છીએ. ફેર પિક્સલ લેબની અંદર આપણે આવી જાઓ અને ફેર આપણે આ જો ડિલીટ કરી નાખશો. ડિલીટ કરીને આપણે પ્લસ વાળા આઇકન પર આવીએ. પેલા કલર બેકગ્રાઉન્ડનો પહેલાં આપણે કલર બદલી નાખશો. સોરી, તો કલર આપણે કોઈ પણ રાખી દેવો. તો આપણે એ જે કલર રાખ્યો તો એ જ રાખશું. આ રાખી દેવો. કેસરી કલર જ રાખશો આપણે. તો આપણે આ રેડ કલર રાખશો. હા, તો આપણે કલર રાખી દીધો છે ઓલરેડી. હવે આપણે આવશો પ્લસ વાળા આઇકન પર આવીને આપણે શેપ લેવો. તો આપણે શેપ ગોલ્ડ કલરનો રહે, ગોલ્ડ લેવો. ગોલ્ડ શેપ લઈ લીધો છે. સોરી, પેલી બોલવામાં ગલતી થઈ જાય છે. તો આપણે ગોલ્ડ લઈ લીધું છે શેપ. તો આપણે આના અંદર શેપના અંદર કલર બદલી નાખશો. તો કલર આપણે બ્લેક કરી દઈએ. તો બેકગ્રાઉન્ડનો કલર બ્લેક થઈ ગયો છે. તો આપણે બેકગ્રાઉન્ડનો કલર આપણે થોડો ચેન્જ કરીશું. બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરી દીધો છે. એ તમારે જે રાખવો એ રાખી શકો છો. હું આરે રાખે છે. તો આપણે થોડો કલર થઈ ગયો છે ચેન્જ. તો બ્લેક કલર રાખી દીધો છે આપણે. તો આપણે પ્લસ વાળા આઇકન પર ફેર જશું. શેપના અંદર જઈને ફેર આપણે લેશું. તો આપણે એને શેપ લીધો છે. અને હા, તમારે કરવું હોય તો કોપી કરી શકો છો તમે. તો હું તમને કોપી વાળો તમારે એને લગાવવો હોય તો તમે કોપી અને અંદર સિસ્ટમ આલેલી છે કોપી કરવાની. તો હું તમને પછી નેક્સ્ટ વિડીયોના અંદર બતાવી દઉં. તો આ રીતે લેયરવાળા બટન પર આવીને આ રીતે લોક કરી દેવાનો એક લોગો અને એક લોગો ચાલુ રાખવાનો. તો એક લોગો આપણે લોક કરી દીધો છે અને નીચેવાળો લોક કરી દીધો, ઉપરવાળો આપણે હવે સેટ કરશો. તો આપણે સેટ કરી રહ્યા છીએ. તો લોગો સેટ થઈ ગયો છે. તો લોગો સેટ થઈ ગયો છે. આપણે લોક કરી દેવો તેને. લેયરવાળા બટન પર આવીને આપણે પ્લસવાળા આઇકન પર આવીને ફિર શેપ લઈ લેવો. આ શેપ લઈને આપણે સીધો સેટ કરી દેવો. થોડો નાનો કરી દેવો સાઈડમાં. લંબચોરસની અંદર કરીને આપણે આ રીતે સેટ કરી દેવો. તો લંબચોરસની અંદર કરીને આપણે આ રીતે સેટ કરશો. તો આપણે હા સેટ થઈ રહી છે. તો સેટ કરી દીધો છે. આપણે આ રીતે સેટ કરી દેવાનું. સેટ કરીને ઓકે કરી દેવાનું. તો સેટ થઈ ગયો છે. તો તેને આપણે લોક કરી દઈએ. લોક કરીને આપણે વાળા આઇકન પર જઈને આવી રીતે ત્રણ ભેગા કરી દઈએ. તો હવે આપણે હલાવશું તો આપણું સેટ તો આપણું સેટ ભેગો થઈ ગયો છે. તો આપણે જાવશું એ વાળા ઓપ્શન પર આવીને એડિટના અંદર જશે.
ઓ સોરી, આપણે ખોટું થઈ ગયું છે, તો આજે આપણે ડિલીટ કરી દો. તો આપણે એ વાળા ઓપ્શન પર આવશે, એડિટના અંદર જાઓ, એડિટના અંદર જઈને લખશો આપણે સ્ટુડિયો લોક. સ્ટુડિયો લોક. તો સ્ટુડિયો લોક લખી દીધી છે આપણે, અને અહીંયા લાવી દો. તો આપણે એ વાળા ઓપ્શન પર આવી જાઓ અને એ બી આપણે એ બી ના અંદર જતા રહો. એ બી વાળા ઓપ્શન પર જઈને મારા ફોનની અંદર જાઓ. મારા ફોનની અંદર જઈને આપણે ફોન રાખશું. તમારે જે ફોન રાખવો હોય રાખી શકો છો. હું આ ફોન રાખીશું. આ રાખીને આપણે કર્ક પર આવી જાઓ. તો કર્ક વાળા ઓપ્શન પર આવીને આપણે શેર કરી દેવાનું. તો આ ટાઈપ સેટ કરી શકો છો તમે. તો સેટ, તો આપણે સેટ કરી રહ્યા છીએ. જોતા રહે તમે. તો સેટ થઈ ગયું છે આ રીતે. તો શેર થઈ ગઈ છે આ રીતે. શેર કરીને આપણે અને કોપી કરી દેવો. કોપી કરીને આપણે બીજી નેચે આવી દેવો અને નેચે આપણે કર્ક પર જતા રહેવો અને એ પ્રમાણે સેટિંગ કરી દેવો. તો આપણે બંને સાઈડ આ લખી દેવો. તો લખી દીધું છે આપણે, શેર કરી દીધું છે. તો આપણે આવી જશો. તો મિત્રો આપણે હવે એનો કલર ચેન્જ કરશો. કલર આપણે બદલાવશો. તો કલર તમને જે યોગ્ય લાગે એ રાખી શકો છો. હું આ કલર રાખીશ. તો આપણે કલર ચેન્જ થઈ રહ્યો છે. તો આપણે બંનેનો કલર બદલી દેશો. તો મિત્રો આપણને કલર થોડો ઓછો યોગ્ય લાગે છે, તો આપણે ટેક્સ્ટ વાળા ઓપ્શન પર જઈને તો આલ્બમના અંદર જાઓ. ફોટોના ને આપણે આલ્બમના અંદર જશો. આલ્બમની અંદર જઈને પત્રિકા ડ્રાફ્ટની અંદર જશો. પત્રિકા ડ્રાફ્ટની અંદર જઈને આપણે કોઈ બી બેનર પસંદ કરશો. તો આપણે આ બેનર પસંદ કર્યું છે, એના અંદરથી થોડો કલર આપણે લઈ લેવો. થોડો ચરકાટ વાળો કલર છે. હા, તે લઈ લીધે છે. આપણે સેટ કરશો. તો શેર કરી દીધું કે કરી કમ્પ્લીટ. તો આપણે બીજો આને હાથ લઈ લેવો. હા ના આને લઈ આપણે લઈ લગાવી દઈશું. તો એને લઈ લીધો છે આપણે, સેટ કરી દીધો છે. ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે ઓકે કરી દેવો. તો આપણે જાશું સ્ટોકની અંદર. સ્ટોકની અંદર આપણે થોડું સ્ટોકેજ બદલશો. તો સ્ટોકેજની અંદર જઈને આપણે બદલી દેવો. વ્હાઈટ આપણે રાખશો ઓલરેડી. તો વ્હાઈટ સારું લાગે. તો કરતા લાગે છે થોડું. તો આપણે ઉપર પણ વ્હાઈટ લગાવી દેવો સ્ટોકેજની અંદર. તો આપણે લગાવી દીધું છે. ઓકે થઈ ગયું છે. તો આપણે કમ્પ્લીટ કરી દીધું છે. તો મિત્રો આપણે થોડું સેટિંગ કરવાનું છે. થોડું વધારે પેલું એ લાગે છે. તો કરી દીધું છે આપણે. થઈ ગયું છે. હવે મિત્રો આવી જાઓ પ્લસ વાળા આઇકન પર. તો પ્લસ વાળા આઇકન પર જશો અને આપણે શેપની અંદર જઈને એક સ્ટાર લઈ લેવો. શેપની અંદર સ્ટાર લઈને આપણે થોડી સાઈડ નાની કરી દેવો. પહેલાં તો આપણે એનો કલર બદલી નાખશો. તો આપણે ટેક્સ્ટ ટૂલ વાળા ઓપ્શન પર આવીને આપણે આલ્બમની અંદર જઈને આપણે કલર લઈ લેવો. તો પત્રિકા ડ્રાફ્ટની અંદર જઈને આપણે કોઈ બી બેનરનો ટેમ્પલેટ કલર લગાવી દેવો. તો આપણે બેનરનો કલર લગાવશું. તો આપણે પહેલાં લીધો તો એ જ લઈ લેવો. તો આપણે આ વાળો કલર લઈ લેવો. તો આ કલર થોડો એ રીતે આ ટાઈપ સેટ કરી દેવો અને થોડું વધારે ચલકાર લાગે એ ટાઈપ કરવાનો છે આપણે. તો આ સાઈડ સેટ કરીને આપણે થોડું આપણે ડબલ કરી દેવો. તો કોપી વાળા આઇકન પર આવીને આપણે સ્ટાર ડબલ કરી દેવો. પહેલાં આપણે પ્લસ વાળા આઇકન પર જવું ના પડે અને બીજી વખત લેવું ના પડે. તો પહેલાં આપણે સ્ટોકેજ બદલી દીધો છે. સ્ટોકેજ વ્હાઈટ આપણે તો આપણે સ્ટોકેજ બ્લેક જ રાખશું. પણ આપણે કલર જોઈએ છે કયો કલર સારો લાગે છે. તો કોઈ કલર મેળ આવતો નથી. તો આપણે રાખશું બ્લેક જ. બ્લેક કલર રાખી દેવો. ઓકે કરી દેવો. તો આપણે આ સ્ટાર કોપી વાળા આઇકન પર આવીને કોપી કરી દેવો. તો ડબલ કરી દીધા છે. આપણે લેયર વાળા બટન પર આવીને આપણે લોક કરી દેવો પહેલાં. તો જે
હા તો હલચલન થાય ના તે લોક કરી દીધી છે. તો આપણે સ્ટાર થોડો નેરો કરી દેવો, સ્ટાર સેટ કરી દેવો. તો સેટ આપણે કરી દીધો છે. તો બીજો પણ આપણે એ ટાઈપ સેટ કરી દઈશું. તો બીજો પણ આપણે સ્ટાર થોડો નાનો કરીને એ સાઈડ એ ટાઈપ આપણે સેટ કરી દઈશું. તો આપણે સેટ કરી દીધો છે. તો બે સ્ટાર સેટ થઈ ગયા છે. તો આપણે હવે આવશું લેયરવાળા આઇકન પર. લેયરવાળા આઇકન પર આવીને બધું લોક કરી દેવો અને હારું જે આપણે શેપ બનાવે છે એ શેપ આપણે ખોલી દેવો. શેપ ખોલી દેવો. એ શેપ ખોલીને આપણે આવશું. તો આપણે એરસ કલર પર જઈને આપણે એને હટાવી દેવો. તો આપણે આઇકનથી થોડું ચેક કરી શકીએ છીએ. કમ્પ્લીટ રિમૂવ થઈ ગઈ છે. તો આપણે રિમૂવ કરી દીધું છે વ્હાઈટ વાળું. તો આપણે લેયર વાળા આઇકન પર જાશો મિત્રો ફેર પાછા અને આ લોક કરી દેશું. તો લેયર વાળા આઇકન પર જઈને આપણે આ લોક કરી દેશું. લોક કરી દીધું છે. આપણે પ્લસ વાળા આઇકન પર જઈને ફોર્મ વાળી ફોર્મ ગેલેરીના અંદર જાઓ. ફોર્મ ગેલેરીના અંદર જઈને આલ્બમના અંદર જાઓ. આલ્બમની અંદર જઈને આપણે આરસી નો આ પહેલા આપણે જે પહેલા શરૂઆતમાં આપણે બનાવ્યો હતો ને એ લોગો આપણે અહીં સેટ કરી દેવો. તો થોડું સાઈડ મોટી કરી દેવો. આ ટાઈપ આપણે સેટ કરી દેવો. તો આ સાઈડ આપણે સેટ કરી દેશે. તો કમ્પ્લીટ સેટ થઈ ગયો છે. તો આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવો. બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપણે સેવ વાળા બટન પર આવીને સેવ કરી દેવો. તો પહેલા આપણે આને કરશું અલ્ટ્રાની અંદર જઈને સેવ કર્યું છે. તો આપણો વિડીયો પૂરો થાય છે. આ મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો. તમને અવનવા વિડીયો